ગુડ મોર્નિંગ છોકરાઓ. ચલો આજે આપણે આરએનજી પટેલ ઇન્સ્ટિટ્યૂટ બારડોલીથી પ્રોફેસર જિગીસા ગામિત અને પ્રોફેસર જેનિસ પિલાડ આવેલા છે, જે તમને આઈટી સેક્ટરમાં કઈ રીતના આગળ વધી શકાય એના માટે કેરિયર ગાઈડન્સ આપશે. બરોબર? તો સૌથી પહેલા તેમને આપણે તાળીઓથી વધારી લઈએ. જોરદાર. ચલો તો હવે બધાએ તમે ભણો છો 10મા અને 12મામાં, તો કઈ ગોલ છે તમારો એટલે ભણો છો કે પેરેન્ટ્સ ભણાવે છે એટલે ભણો છો? ચલો બોલો, જવાબ આપો. ભણીને કઈ કરવું છે કે પછી પેરેન્ટ્સે કીધું એટલે ભણો છો? કઈ કરવું છે. ઓકે, તો તમને શેમાં આગળ જવું છે એનું નોલેજ છે કે આગળ જઈને શું કરવાના? જે લોકો 10મા ધોરણમાં છે એ લોકો આગળ કઈ ફિલ્ડમાં 11મામાં એડમિશન લેવાના? જે લોકો 12મામાં છે એ લોકોએ આગળ શેમાં જવું? કોમર્સ વાળા કોણે કોણે કોમર્સમાં એડમિશન લેવું છે? હા કે ના તમારે બોલવાનું છે. શું એનો આન્સર આપો પહેલા, એટલે આપણે એ રીતે વાત કરીએ ને કે કયા સ્ટ્રીમમાં જાવ તો તમને કયું સારું પડે. ઓકે, ચલો હવે 10મામાં છો. 10મા પછી તમારી પાસે હવે કેટલા ઓપ્શન આવશે એડમિશન લેવા માટે? 3. કયા કયા? કોમર્સ અને આર્ટ્સ. ઓકે, હવે આર્ટ્સમાં શું શું આવે? આર્ટ્સ કોને કરવું છે? હાથ ઊંચો કરો. એક જ જણ. ચલો હવે જો તમે આર્ટ્સ લીધું, આર્ટ્સ લીધા પછી તમારું ફ્યુચર કયા ડાયરેક્શનમાં જશે કોઈને ખબર છે? તો તમે આર્ટ્સ લેશો તો એમાં તમે કેટલા ફિલ્ડમાં એડમિશન લઈ શકો આગળ? તમે મોસ્ટ ઓફ બધા શું કરો છો? બીએ કરો. બીએ કરશો, બીકોમ, પછી બેઝિક કયા કયા કોર્સિસનો તમને આઈડિયા છે? બીએ, બીકોમ. જો સાયન્સ હોય તો એમબીબીએસ, ફાર્મસી. કોમર્સ હોય તો બીસીએ, એમસીએ, બીએસસી આઈટી, એમએસસી આઈટી. આ બધા કોર્સિસ આવે. તમને આઈડિયા છે? આપણે એક એક કોર્સિસ જોઈએ કે એ કોર્સમાં તમે એડમિશન લો તો તમને આગળ ફ્યુચરમાં એ કયા ડાયરેક્ટ. કેટલાના પેરેન્ટ્સ એટલા કેપેબલ છે કે એ લોકોને ખબર, તમને કીધું છે કે છોકરાઓ તમે આ ભણશો ને તો આ ફિલ્ડમાં તમે આગળ જશો. એમ છે આપણા પેરેન્ટ્સ આટલા કેપેબલ? કયા ફિલ્ડમાં જવું છે તમારા પેરેન્ટ્સે તમને પ્રોપર ગાઈડન્સ આપ્યો એવા કેટલા જણ છે કે દીકરા તારે 10 પછી આ જ કરવાનું છે અને 12 પછી આ જ કરવાનું છે? કોઈ નહીં. તો આપણે ક્યારે ડિસાઈડ કરશું? આપણને એ બધી ફિલ્ડ વિશે ખબર હશે તો. પાસે 3 છે: સાયન્સ, કોમર્સ, આર્ટ્સ અને વોકેશનલ. પણ વોકેશનલ પ્રોગ્રામ્સ પણ આવે 10th પછી. ફર્સ્ટ કયું છે? સાયન્સ. સાયન્સમાં 2 સ્ટ્રીમ આવે. કઈ કઈ? બાયોલોજી અને મેથ્સ. હવે બાયોલોજીમાં કયા કયા બીજા પાર્ટ્સ આવે? શું કરી શકો તમે જો તમે બાયોલોજી લીધું તો? ખાલી ડોક્ટર યાદ છે. બીજું ફાર્મસી. શું આવે ફાર્મસીમાં? દવાઓ કોણ બનાવે? દવાઓ. ફાર્મસી કરવું પડે એના માટે. એમબીબીએસ થયું, સેકન્ડ ફાર્મસી થયું, થર્ડ ફિઝિયોથેરાપી. સાંભળ્યું છે? હાડકાનો ડોક્ટર. એ અલગ અલગ ડિગ્રીઝ જે છે શેમાં આવશે? સાયન્સમાં બાયોલોજી કરો તો. એના પછી સેકન્ડ સ્ટ્રીમ કયું છે? બાયોલોજી પછી સેકન્ડ સ્ટ્રીમ મેથ્સ. મેથ્સમાં શું આવે? એન્જિનિયરિંગ. બધાને એન્જિનિયરિંગનું જ આઈડિયા છે. હવે એન્જિનિયરિંગ કરો તો એમાં એન્જિનિયરિંગના કયા કયા ટાઈપ છે? કેટલા બધા એન્જિનિયરિંગ છે. કયા કયા આવે? ખાલી એન્જિનિયરિંગ કીધું તમે. એન્જિનિયરિંગની અંદર બીજું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ. આ 3 કોમ્પ્યુટર ફિલ્ડની અંદર જવા માટેના એન્જિનિયરિંગના કોર્સિસ છે. કયા કયા? બીટેક આઈટી, બીટેક સીઈ, બીટેક સીએસસી. એના પછી બીજા જે એન્જિનિયરિંગના ટાઈપ છે કયા? કેમિકલ એન્જિનિયર, સિવિલ એન્જિનિયર, મિકેનિકલ એન્જિનિયર. સમજ પડી? ખાલી એન્જિનિયરિંગમાં એક એન્જિનિયરિંગ નથી, એની અંદર બીજા મલ્ટિપલ ટાઈપ છે કે તમને કઈ ટેકનોલોજી પર ઇન્ટરેસ્ટ છે, આઈટી ફિલ્ડમાં કે પછી સિવિલમાં છે. કોમર્સ.
કોણ કોણ કોમર્સમાં છે હાલ? મતલબ 12 પછી કોણ કોમર્સમાં એડમિશન લેવાનું? હાથ ઊંચો કરે, હાથ ઉપર કરો. કોણે કોણે કોમર્સ રિલેટેડ કોર્સિસ આવે? બીકોમ, બીબીએ, એમબીએ એમાં એડમિશન થાય. એમએસસી આઈટી સાંભળ્યું છે? એસસી, બીસીએ, એમસીએ. હવે આમાં બીસીએ, એમસીએ, એમએસસી આઈટી આ બધા કોર્સિસ કોમર્સમાં થઈને તમને કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરે. કોમર્સમાં છો અને તમને આઈટી ફિલ્ડમાં જવું છે તો તમે એમસીએ, બીસીએ કરી શકો. ઇન્ટિગ્રેટેડ એમએસસી આઈટી ના કોર્સિસ આવે છે અત્યારે, તમે એમાં પણ એડમિશન લઈ શકો. એના સિવાય બીજા બધા સીએ ના, મેનેજમેન્ટના, ફાઇનાન્સના એ જેટલા પણ તમને એમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે એમાં એડમિશન લઈ શકો. થર્ડ છે આર્ટ્સ. ગવર્મેન્ટ જોબ, આર્ટ્સ વાળા મોસ્ટ ઓફ ગવર્મેન્ટ જોબમાં ટ્રાય કરે છે, જો તમને ખબર હોય તો. 10મા પછી ડિપ્લોમા થાય છે, ખબર છે ને? એ ડિપ્લોમાના કોર્સિસ વોકેશનલ પ્રોગ્રામમાં આવે. એના પછી આઈટીઆઈ કરી શકો. આઈટીઆઈ પછી કોમ્પ્યુટર અલગ અલગ ક્લાસ, આના પણ ક્લાસીસ આવે છે, એ તમે અટેન્ડ કરી શકો. હવે અમે ક્યાંથી આવ્યા છે તમને ખબર છે? કઈ કોલેજમાંથી? બારડોલી. પણ કોલેજનું નામ શું છે? આરએનજી પટેલ ઓફ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ ટેકનોલોજી. કઈ જગ્યાએ છે? બારડોલી, નવસારી રોડ પર. તો અમારી કોલેજમાં અમે અત્યારે છે એ ઇન્ટિગ્રેટેડ એમએસસી આઈટી કોર્સમાં અત્યારે અમે ફેકલ્ટી છે. હવે ત્યાંના અમુક કોર્સ વિશે સર તમને ડિટેલમાં કહેશે, પણ અમુક બેઝિક ડિટેલ હું તમને કહી દઉં. આપણી કોલેજ જે છે નેક, તમે સાંભળ્યું હશે, યુનિવર્સિટી અપ્રુવલ જોઈએ નેકનું, એ અપ્રુવલ છે. એના પછી જે અત્યારે અમે કોર્સમાં છે ઇન્ટિગ્રેટેડ એમએસસી આઈટી. હવે પહેલા ખાલી એમએસસી આઈટી આવતું હતું, હવે ઘણા બધા કોર્સિસમાં ઇન્ટિગ્રેટેડ સ્ટાર્ટ થયું છે. તો એનો મિનિંગ શું થાય? હવે તમે 3 વર્ષ ડિગ્રી કોર્સિસ કરો, બીસીએ કરો છો, કેટલા વર્ષ આવે? 3 વર્ષ. એના પછી માસ્ટર કરો તો બીજા 2 વર્ષ. તો હવે ઇન્ટિગ્રેટેડ જે છે એમાં 5 વર્ષનો માસ્ટર અને બેચલર બંને ડિગ્રી તમને સાથે મળે. તો એ કોર્સિસ પણ આપણે ત્યાં અવેલેબલ છે. આરએનજીપીઆઈટી માં જેટલા કોર્સિસ ચાલે છે એને લઈને સર તમને આગળ ઇન્ટ્રોડક્શન. હેલો એવરીવન, બધા મૂળમાં તો છો ને? બરાબર. હવે 12 કોમર્સ વાળા કેટલા હતા? જેના 12 કોમર્સ અત્યારે કર્યું છે, એક્ઝામ આપી છે? હાથ ઉપર કરો બધા. રેઝ યોર હેન્ડ. બીજા સાયન્સ વાળા કેટલા છે? સાયન્સ વાળા ઓકે. ના બાકીના જે બીજા છે 10th વાળા. 10th વાળા. રાઈટ. એક એક બેગ પાસ કરો ને, તમે પણ લઈ લો. આરએનજીપીઆઈટી ઇન્સ્ટિટ્યૂટ છે આપણા સાઉથ ગુજરાતની ફર્સ્ટ ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટ છે. રાઈટ. ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટ એટલે એનો મિનિંગ આપણે પછી ડિટેલ્સમાં જોઈએ. જીટીયુ એફિલિએટેડ છે. રાઈટ. ને જીટીયુ ના સેકન્ડ રેન્ક પર આવે છે અમારી આરએનજીપીઆઈટી ઇન્સ્ટિટ્યૂટ. જે ઇન્સ્ટિટ્યૂટ બારડોલી નવસારી રોડ, રાઈટ, તેના પર આવેલી છે. રાઈટ. ઇન્સ્ટિટ્યૂટ 2010 ની અંદર એસ્ટાબ્લિશ થઈ હતી. રાઈટ. હવે ફર્સ્ટ ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટ એનો મિનિંગ એ છે કે જનરલી ઉપરથી જે સિલેબસ આવે છે તમારી પાસે, તમે એને સ્ટડી કરો છો. રાઈટ. હવે આપણી જે ઇન્સ્ટિટ્યૂટ છે એટલે કે આરએનજીપીઆઈટી ઇન્સ્ટિટ્યૂટ એ સાઉથ ગુજરાતમાં ફર્સ્ટ ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટ છે, મેં એ તમને કીધું. રાઈટ. હવે આપણી ઇન્સ્ટિટ્યૂટની અંદર સિલેબસ એવરી યર ચેન્જ થાય. મેઇન એનો એડવાન્ટેજ છે. એ સિલેબસ જે ચેન્જ થાય એ કેવી રીતના થાય છે? ફોર એક્ઝામ્પલ, કોમ્પ્યુટર આઈટીની અંદર કોઈ સ્ટુડન્ટે એડમિશન લીધું છે. રાઈટ. હવે કોમ્પ્યુટર આઈટીની અંદર માની લઉં કે જીટીયુનો સિલેબસ એ ફોલો કરે છે કે વીએનએસજીયુનો સિલેબસ એ ફોલો કરે છે. રાઈટ. 2 યુનિવર્સિટી હશે, જીટીયુ ને વીએનએસજીયુ. રાઈટ. કરી. રાઈટ. ફોર એક્ઝામ્પલ કે ઇન્ટિગ્રેટેડ એમએસસીઆઈટી ડિપાર્ટમેન્ટમાં તમે એડમિશન લીધું, બરાબર છે. તેમાં 3 વર્ષનો બીએસસીઆઈટી નો કોર્સ આવે ને 2 વર્ષનો એમએસસીઆઈટી નો કોર્સ આવે. રાઈટ. 3 વર્ષનો બીએસસીઆઈટી નો કોર્સ તમે કમ્પ્લીટ કર્યા પછી જ્યારે ઇન્ડસ્ટ્રીની અંદર જાઓ ત્યારે તમને ત્યાં ખબર પડશે કે મારે કેવી રીતના વર્ક કરવાનું છે. એનું મેઇન રીઝન શું છે કે તમે એવરી યર જે સિલેબસ જે તમારો અપડેટ થાય છે એ કોના રિલેટેડ થાય છે? કે જે માર્કેટની અંદર જે ટેકનોલોજી ચાલી રહેલી છે ને તેના રિલેટેડ અપડેટ થાય છે.
ખબર પડે છે? તો એ તમે નવો ને નવો સિલેબસ ભણો એટલે ઓલ્ડ વસ્તુ જે છે હવે સિમ્પલ છે કે જેમ જેમ જનરેશન આગળ જાય તેમ તેમ આપણે અપગ્રેડ થતા છે, બરાબર છે? તો એવી જ રીતે આપણો સિલેબસ પણ અપગ્રેડ થવો જોઈએ. જો સિલેબસ અપડેટ છે કે તમે જે સિલેબસ ભણેલા છો ને તમે જે ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરવાના છો તો તે બેવની વચ્ચે બહુ ડિફરન્સ આવી જશે, બરાબર છે? હવે ડિફરન્સ આવે એટલે પાછું તમારે બેચલર કે માસ્ટર કમ્પ્લીટ કર્યા પછી પાછું ટ્રેનિંગમાં લાગવું પડે. 5-6 મહિનાની ટ્રેનિંગ પીરિયડ હોય તમારો, રાઈટ? એને પાછું શીખવું પડે. હવે આટલો ટાઈમ આપીને ભણ્યા પછી પાછું 5-6 મહિના શીખવું પડે, બરાબર છે? પણ આપણા અહીંયા કેવું છે કે એવરી યર સિલેબસ ચેન્જ થાય. બીજી વસ્તુ એ 10મા વાળાએ પણ નોલેજ લેવાનું છે આ વસ્તુનું, બીકોઝ તમે 2 વર્ષ કેમિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ, બીટેક મિકેનિકલ એન્જિનિયરિંગ, રાઈટ? બીટેક કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, બીટેક ઇન્ફોર્મેશન સર્વિસ એટલે કે આઈટી ડિપાર્ટમેન્ટ, રાઈટ? બીટેક સિવિલ એન્જિનિયરિંગ, બીટેક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, બી વોકેશનલ. હવે આ વોકેશનલ કોર્સ છે, રાઈટ? તો કોઈ એવું પણ સ્ટુડન્ટ હશે કે જેણે 11th ને 12th કોમ્પ્યુટર સાયન્સ કર્યું હોય, સાયન્સ ને કોમર્સ વાળા જ છે ને આર્ટ્સ વાળા, રાઈટ? બીજી વસ્તુ એ કે આપણી જે ઇન્સ્ટિટ્યૂટ છે સાઉથ ગુજરાતની ફર્સ્ટ ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટ છે, તમને જે રિઝલ્ટ મળશે, રાઈટ? હાથમાં જે તમારું રિઝલ્ટ આવશે એ જીટીયુ નું આવશે. બીએસસી આઈટી પ્લસ એમએસસી આઈટી, 3 વર્ષના બીએસસી આઈટી નો કોર્સ આવે, 2 વર્ષના એમએસસી આઈટી નો કોર્સ આવે, ટોટલ થઈને 5 વર્ષ થાય, રાઈટ? હવે આ કોર્સનો મેઇન એક એડવાન્ટેજીસ, લેબ્સ ને લેક્ચર તો આવવાના જ છે. અત્યારે પણ 4 કલાકની લેબ ચાલે છે ઈચ સબ્જેક્ટ પર, રાઈટ? એટલે કે એક સબ્જેક્ટ પર 4 કલાકની લેબ હોય છે ને 2 લેક્ચર હોય છે, રાઈટ? હવે ઇન્ટિગ્રેટેડ એમએસસીઆઈટી ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો અત્યારે જો આ બેક પર લખેલું છે ઓનલાઈન એમસીએ, ઓનલાઈન એમબીએ, રાઈટ? તો તમે ખાલી એટલું વિચારો કે આ ઓનલાઈન એમસીએ ને ઓનલાઈન એમબીએ એટલે તો માસ્ટર ડિગ્રી થઈ એમસીએ ને એમબીએ, બરાબર છે? તો એ ઓનલાઈન શું કામ કરતા હશે? એની કશે ને કશે જરૂર પડી હોય તો જ. અત્યારે અમે મેડમ પણ ઓનલાઈન એમસીએમાં લેક્ચર લે છે, મેં પણ ઓનલાઈન એમસીએમાં લેક્ચર લેવું છું, રાઈટ? અમારો સાંજનો સેશન ચાલે છે 9 થી 10 નો, સોરી 7 થી 10 નો, બરાબર છે? તો તેની અંદર અમારે ઓનલાઈન લેક્ચર લેવાના છે, એની પણ એક્ઝામ થાય છે, રાઈટ? તો એ જે સ્ટુડન્ટ લોકો જે ઓનલાઈન એમસીએ કે ઓનલાઈન એમબીએ કરે છે શું કામ કરે છે એવો પ્રશ્ન થાય ને. આ ઓનલાઈન જે સ્ટુડન્ટ લોકો કરે છે એ શું કામ કરતા હશે એવો પ્રશ્ન થાય કે નહીં થાય? કોણ ઓનલાઈન કરે? ચલો કેવું મને, કોણ કરી શકે ઓનલાઈન? કોને જરૂર પડે ઓનલાઈન કરવાની? હવે એ જે સ્ટુડન્ટ હશે એ ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરતા સ્ટુડન્ટ છે, રાઈટ? એટલે આઈટી કંપનીની અંદર કામ કરતા સ્ટુડન્ટ છે, રાઈટ? તો એ લોકોને કશે ને કશે પણ માસ્ટર ડિગ્રીની જરૂર પડી હશે કે ભાઈ માસ્ટર ડિગ્રી હશે તો જ હવે આગળ મારો રસ્તો છે, નહીં તો અહીંયા મારો રસ્તો બ્લોક થઈ જાય છે, રાઈટ? તો તેના સારું એક બેસ્ટ ઓપ્શન તમારો છે ઇન્ટિગ્રેટેડ એમએસસીઆઈટી ડિપાર્ટમેન્ટ, સમજ પડી? ઇન્ટિગ્રેટેડ એમએસસીઆઈટી ડિપાર્ટમેન્ટ શું કામ આવ્યું? મેઇન રીઝન જ આ છે. હવે કોઈ સ્ટુડન્ટને એવું થતું હશે કે ભાઈ મેં અત્યારે બીસીએ કરી લઉં, બીકોમ કરી લઉં, બીબીએ કરી લઉં, બરાબર છે? તો એ કેટલા વર્ષનો કોર્સ આવે? ડિગ્રી કોર્સીસ બધા 3 વર્ષના જ આવે, બરાબર છે? તો 3 વર્ષના આવ્યા પછી તમે એવું વિચારો કે હવે મારે માસ્ટર કરવું છે, એટલે વચ્ચે 7 થી 8 મહિનાનો ગેપ હોય. તમારું બેચલર પત્યા પછી તરત જ માસ્ટર ડિગ્રી ચાલુ થઈ જતી નથી. કોઈ બીસીએ કર્યું પછી એને એવું થાય કે બીસીએ ના 3rd યરની અંદર હોય, લાસ્ટ સેમ એનું ચાલતું હોય ને એને એવું થાય કે ભાઈ મારે હવે માસ્ટર કરવું છે,